કારણ કે સમય આપણે બ્લોગ બનાવવાનો ટાઈમિંગ નહોતો રહ્યો. કારણ કે એનું રીઝન શું હતું, પપ્પાને થોડીક મજા બગડી ગઈ હતી. ઘણા સમયથી પપ્પાની તબિયત સારી નહોતી. હાય કરો, હાય કરો, હાય કરો. આ ફોન લેવાનો છે, ફોન. હવે પેન પાછી બીજી પેન ધ્યાનમાં આવ્યું. એ બંને લઈ લીધું, જોયું? બંને લઈ લીધું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું દિવેશ કાતરિયા. ફરી વખત આપણે નવા બ્લોગ સાથે આવી ગયા છીએ ને આજે વાગી ગયા છીએ એક ઉપર થઈ ગયું છે. કારણ કે સમય આપણે બ્લોગ બનાવવાનો ટાઈમિંગ નહોતો રહ્યો. કારણ કે એનું રીઝન શું હતું, પપ્પાને થોડીક મજા બગડી ગઈ હતી. ઘણા સમયથી પપ્પાની તબિયત સારી નહોતી. કારણ કે એમનું બીપી ને હાઈ થઈ ગયું હતું. એના માટે આપણે બ્લોગે શૂટિંગ નહોતા કરતા, એટલે વચ્ચે બંધ જ કરી નાખ્યું હતું. પાછું આપણે કન્ટિન્યુ કરી દીધું છે કારણ કે પપ્પાની થોડી ઘણી તબિયત આપણે સારી થઈ ગઈ છે એટલા માટે. અને હેતવી બેન જાગી ગયા છે. હેતવી શું કહે છે દીકુ? ઉલ્લુ માલો ડીટલો કેવી દાંત કાઢે. હાય કરો, હાય કરો, હાય કરો. એ બોલો, હાય કરતા એવી મસ્ત શીખી ગઈ છે ને. હાય કરો, હાય કરો. જો હાય કરે, હાય. કેમ પિયાબેન મજા? પિયાબેનની તબિયત સારી છે અને મમ્મી હેતવી બેન આટું લાવ્યા બિસ્કિટ. મમ્મી જય સ્વામિનારાયણ. કેમ છો, તબિયત સારી? આજે જમવા શું બનાવ્યું બપોરનું? હા, આજે રજા છે ને અડદની દાળ નથી બની. એની માટે બહુ સારું થયું. કે આપણે અડદની દાળ તો બને જ તે, કારણ કે ભાવે એટલા માટે મમ્મી બનાવે. પણ આજે છે ઓળો ને ભાખરી ને એવું. અને પપ્પા ગયા છે બહાર, જે એને ફેરો આવ્યો હતો ઈ કે ચાલો હું એક ફેરો મારી આવું રિક્ષા લઈને, પછી હું પાછો આવું જમવા. એટલે તબિયત સારી છે એટલા માટે સારું છે. કારણ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી ને કે પપ્પાની તબિયત સારી નહોતી ને એટલે આપણને કામમાં મન નહોતું લાગતું અને જોબ પર જવાનું મન નહોતું થતું. પણ હવે સારું છે એટલા માટે ભગવાનની દયાથી કઈ ટેન્શન નથી. એટલા માટે આપણે વ્લોગે આપણે કન્ટિન્યુ કરી નાખ્યા છે. અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા નવા વ્લોગનું નોટિફિકેશન ઈઝી રીતના મળી જાય. બેન રમે છે બિસ્કિટ આરે. હેતવી બેન બિસ્કિટ ખાવ છો? એ બોલે નહીં, કાઈ નહીં, ખાલી દાંત કાઢે. દાંત કાઢશો ને? જો એને તરત પૂછીને તરત તોય દાંત કાઢે. શું ખાશો? આ પાર્લેજી બિસ્કિટ છે. ટાઈગર બિસ્કિટ કઈ ગયું? ઓહો, ટાઈગર તારી જેવું ટાઈગર હે. તે પપ્પા આવ્યા અને બેન ને રમાડવા માંડ્યા. બેન એનો ફોન લેવા માંડ્યા પપ્પાની પોકેટ માંથી. ફોન લઈ લે, દાદાને ફોન લઈ લે. તો પકડવાની બહુ કોશિશ કરે છો. પેન હાથમાં આવી ગઈ. નહીં, હા ફોન દીકુ, પેન નહીં, ફોન. આ ફોન લેવાનું છે, ફોન. હવે પેન પાછી બીજી પેન ધ્યાનમાં આવ્યું. એ બંને લઈ લીધું, જોયું? એ બંને લઈ લીધું. હા, આ તારું છે? બેન ને પેન ગમી ગઈ છે અને પપ્પા આવી ગયા. પપ્પા તમારી તબિયત સારી છે હવે? પપ્પાની તબિયત સારી નહોતી, હવે બેન ને રમાડે છે. એ એનું ઘરમાં છે ને મન નહોતું લાગતું. 2 દિવસ તો એ ઘરે હતા, કારણ કે એની તબિયત થોડી ઘણી સારી નહોતી એટલા માટે ઘરે હતા. અને અત્યારે તબિયત એની સારી થઈ ગઈ છે એટલા માટે એક ફેરો મારવા ગયા હતા. તે પાછા આવ્યા અને હેતવી બેન ને રમાડવા માંડ્યા. ગરમા ગરમ રોટલા મમ્મીએ બનાવીને કાઢે, ભાખરી રોટલા, આપણો ઓળો. જે આ થોડોક મોળો ઓળો છે, ઓળો જે નિમક વગરનો, અને આ નિમક વાળો. જે આપણે કેવું નિમક વાળું ખાઈ, પપ્પાને નિમક ખાવાની ના પાડી છે મમ્મીને, એટલા માટે એની નિમક વગરનું તેલ વગરનું છે, જે થોડું એવું તેલ નાખે. બેન ને છે ને આપણે જોતા નથી, આઈથી છુપાઈ જોઈ દે કેવા દાંત કાઢે. જો
હેતવી દાંત કેમ કાઢ્યા જો એને પાસે આવું દાદા પાસે આવું ફોન લઈ લે આ ફોન લઈ લ્યો હલો ફોન લઈ લે દીકુ ફોન લઈ લે તો આ ફોન લઈ લે હાલો એને હાલવું જો હવે એની પાસેથી પેન લઈ લ્યો એટલે આવશે બંને પેન પકવી દીધી જોયું હાલો લઈ લ્યો તો દીકો હા અરે થોડું લે બેન ની હાલે છે ટ્રેનિંગ કે હાલતા શીખે છે કે નહીં જો એને આળા સડે એ હેતવી લઈ લે આકડી લઈ લે ઊભી થા ફટાફટ લે જોઈ આંગળી ની પકડે બહુ ની બંબુડી છે બેન ને જો પેન આંબાદ આવી છે પપ્પા પેન આમ મૂકતા જાય બેન ને આ બાજુ મૂકો લાવો અહીંયા દીકો અહીંયા લે ફરી ગઈ લે અહીંયા હેતવી હેતવી દાંત કેમ કાઢે એને હાલવું છે એ કે મને હાલવા દો એની મમ્મી બહાર છે ને એટલે ખબર પડી ગયો તાર મમ્મી બહાર છે જો હેલો આમ હલો દાદા પાસે જાઓ હલો દાદા પાસે જાઓ મમ્મી પપ્પા રમાડે છે તો હાલો આપણે ફટાફટ હવે જમી લઈ ભગવાન ની થાળી ધરી દઈ સરસ મજાનું બપોરનું જમવાનું તૈયાર થઈ ગયું છે જેમાં ડુંગળી છે ગોળ છે આપણે ભાખરી છે પાપડ છાસ અને ઓળો રીંગણનો બધા જમવા બેસી ગયા છે પપ્પા જમવા બેસી ગયા છે જે પપ્પાને છે નોર્મલ વાળો ને આપણે છે સ્પાઈસી એટલે આપણે તીખું ખાવા વાળા અને મમ્મીને નોર્મલ દીધો છે ઓલી બેન ને ખવડાવે છે હેતવી હું સાઈઝ પીસો ઈ બેન ને એટલા બધા રમકડા લાવી દે તોય રમકડાથી નથી રમવું પણ ઠામડાથી રમો ઠામડા કઈ ગયા એને ઠામડા આપો તો જ રમશે ઈ જો તો હાલો આપણે ફટાફટ જમી લઈ અને પછી થાય આપણે વ્લોગમાં કન્ટિન્યુ હેલ્મેટ ને પહેરીને ફટાફટ આપણે નીકળી ગયા છે ઈ બારા જે થોડીક વાર આપણે સુઈ ગયા હતા બપોરની જમી ખાવી પછી પપ્પા આવે છે હારે કારણ કે એને થોડુંક દાઢમાં દર્દ છે એટલા માટે જો ડોક્ટર કહે કે દાઢ કઢાવવી પડશે તો આપણે કઢવી નાખશું અથવા કવર કરાવી દેવું અને 2 ઘોડિયા લેવાના છે તો કિરણ અને અરુણાબેન આટું આપણે ઘોડિયા લેવાના છે તો નવા ઘોડિયા લઈ આવી અને પાછા ફટાફટ ઘરે આવી જાય જે પપ્પા નીકળી ગયા છે જે ઘરની બહાર નીકળો ને એટલે પેલા હેલ્મેટ પહેરવાનું કારણ કે હેલ્મેટ વગર સેફટી નથી કારણ કે સેફટી બહુ જરૂરી છે તો ચાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો
સરસ મજાની ઘોડિયાની ને એવી ખરીદી કરીને વહી આવ્યા આપણે, જે આપણે રસના સર્કલેથી ખરીદી કરી હતી. અને પપ્પાને જે દાંત દુખતો હતો એ દાંતે કઢવી નાખ્યો છે, કારણ કે ડોક્ટરે કીધું જો આ દાંત નહીં કાઢો તો તમને દુખાવો રહે, એટલા માટે પપ્પાએ કીધું કે આ દાંત કાઢી નાખો. તેને દાંત કાઢી નાખી છે એટલે એને દુખાવો ઓછો છે. ને વળતી ફેરું આપણે આવતા હતા ત્યારે આઈસ્ક્રીમ એ લેતા આવ્યા હતા, તો આઈસ્ક્રીમ ખાઈને અત્યારે હુઈ ગયા છે સરસ મજાના. અને રાતનું જમવાનું પિયાબેન અને મમ્મી બનાવે છે, તો જમવામાં શું બનાવે એ પણ આપણે જોઈ લઈએ. જે જમવામાં પિયાબેન જમવામાં અત્યારે શું બનાવો છો? રોટલી અને બીજું કઈ? લ્યો લ્યો ઈ કે રોટલી ને બીજું કાંઈ નથી બનાવવાનું. હવે રોટલી કાંઈ ખાલી ખાય. જે આપણે છે ને રાત્રે આપણા ઘરમાં શાક એવું બનતું નથી, કારણ કે શાક ને એવું ભાવે નહીં વધારે રાત્રે. કારણ કે એનું રીઝન શું છે કે આપણને કોઈને પણ પહેલેથી આદત નથી. આપણે ખાલી રોટલી સાદું થશે અને હવે જશે એમાં આપણે ખાઈ લેવાનું છે. તો હું બ્લોગમાં ઈ પણ બતાવી કે આપણે શું ખાવાના છીએ. અને આપણે જેમ કે મેં તમને કીધું હતું કે આઈસ્ક્રીમ ને એવું લેતા આવ્યા હતા, તે જો આ ડબ્બો લેતા આવ્યા હતા, જે બધાએ થોડું થોડું બધાએ ખાધું. સરસ મજાનું રોટલી હવે જ ને સાદું જ ને ખાઈ લીધું, કારણ કે આપણે બ્લોગમાં બતાવવાના હતા પણ મહેમાન આવી ગયા હતા, એના કારણે આપણે બ્લોગમાં બતાવ્યું નહીં. ફટાફટ જમી લીધા અને આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. તો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીએ પાછા નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય દ્વારકા.